નમસ્કાર ટુ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું અમદાવાદ કોર્પોરેશનનું 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ગત વર્ષના ડ્રાફ્ટ બજેટની સરખામણીએ 3,017 કરોડનો વધારો કરવામાં આવ્યો। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે। બજેટમાં 8 મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે। જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું એએમસીનું આયોજન છે। નહેરુ નગરથી શિવરંજની, શિવરંજનીથી રામદેવનગર થઈ ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર માટે રૂપિયા 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી। બોપલ એસપી રિંગ રોડથી ઘુમા સુધી પણ બનશે એલિવેટેડ કોરિડોર। શહેરને ફાટક મુક્ત કરવા રૂપિયા 775 કરોડની જોગવાઈ કરાઈ। ગેરતપુર, વટવા, વિંજોલ, મણિનગર, સરખેજને ફાટક મુક્ત કરવામાં આવશે। મેમકો જંકશન, કઠવાડા, સિલ્વર સ્ટાર, ચાંદોલિયાળામાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા રૂપિયા 225 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ મૂકવામાં આવી છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, અમદાવાદ કોર્પોરેશને ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે અને સારી વાત એ છે કે આ વખતે 3,017 કરોડનો વધારો કરવામાં આવ્યો છે, એટલે અમદાવાદ વાસીઓને આગામી દિવસોમાં શું લાભ મળવાનો છે, શું છે ખાસ આ બજેટમાં? જિજ્ઞાસા, જે રીતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા જે પ્રકારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, બજેટમાં મહત્વ અંશે જોઈએ તો પ્રાથમિક સવલતો બાબતે ધ્યાન રાખવાની સાથે સાથે અન્ય વિકાસના કાર્યો અને ખાસ કરીને કોમનવેલ્થ ગેમ આવી રહી છે ત્યારે તેને લઈને જે રોડ રસ્તા ડેવલપ કરવાની જે વાત છે તેના પર વિશેષ રીતે ફોકસ કરવામાં આવી છે। સાથે એલિવેટેડ કોરિડોર અને વધુ પડતા સિગ્નલનો સામનો લોકોને ન કરવો પડે અને ટ્રાફિક મુક્ત રીતે વાહન ચલાવી શકાય તે બાબત પર વિશેષ રીતે ધ્યાન આપવામાં આવ્યું હોય તે બાબતની જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત તો મહદઅંશે શહેરને ગ્રીન બનાવવા માટે મિશન ગ્રીનરી બાબતે પણ કેટલીક અંશે વિશેષ રીતે ધ્યાન આપવામાં આવ્યું છે। વરસાદના સમયે અમદાવાદ ફેરવાઈ જાય છે તે જ રીતે આ વખતે ફ્લડ પ્રૂફ સિટી બનાવવા માટે સ્ટોર્મ વોટર નેટવર્ક તૈયાર કરવાનું આયોજન 453 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે। આ બાબતને અલગ રીતે જોઈએ તો અમદાવાદ એ વરસાદના સમયમાં ફ્લડ પ્રૂફ ત્યારે કરવાનું આવતું હોય કે જ્યારે તે દરેક ચોમાસામાં જાણે કે પૂરની સ્થિતિનો ભોગ બનતું હોય ત્યારે તેને આ પ્રકારનો નિર્ણય લેવાની જરૂરિયાત ઉભી થતી હોય છે। સત્તાધીશો અત્યાર સુધી સ્વીકારતા નહોતા કે સામાન્ય વરસાદમાં પણ અમદાવાદમાં હાલત કફોડી થતી હોય છે, પરંતુ હવે એ બાબત ચોપડા પર આવી ગઈ છે કે ફ્લડ પ્રૂફ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે વરસાદના સમયે નાગરિકોની હાલત કફોડી બની છે તે બાબતનો પણ સ્વીકાર થયો છે અને એના માટે 453 કરોડ જેવી માતબર રકમ નો એક જોગવાઈ કરવામાં આવી છે કે જેના કારણે એક નેટવર્ક સ્ટ્રોંગ વોટર લાઇનનું પ્રકારનું બનાવાશે જેથી કરીને સામાન્ય વરસાદ કે વધુ પડતા વરસાદમાં રસ્તાઓ પર પાણી ન ભરાય તે પ્રકારનું એક આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જોઈએ તો આરઆરઆર એટલે કે રિયુઝ અને રિસાયકલ સેન્ટર બનાવવા બાબતે પણ 2.40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એ ઉપરાંત જોઈએ તો એઆઈ આધારિત અલગ અલગ સિસ્ટમ વિકસાવી અને સ્ટ્રીટ પોલ એટલે કે અલગ અલગ વિસ્તારમાં લાઇટના થાંભલા બંધ હોવાની અનેક ફરિયાદો આવતી હતી। કોમનવેલ્થ ગેમ પહેલા વધુમાં વધુ ઓટોમેટિક એટલે કે કોઈ પણ થાંભલામાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો તરત જ તેને કંટ્રોલ રૂમમાં જાણ થાય અને તેની વહેલી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને ખાસ તો પ્રાથમિક સુવિધાઓ અને ચોમાસા દરમિયાન અમદાવાદ વાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તેના પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે।